ગીર બરડા આલેચના જે માલધારી સમાજના લોકો છે તેમને ઓબીસીમાં સમાવવામાં આવશે તેવી ચર્ચાઓ આ દિવસોમાં વેગવાન બની છે. આને લઈને ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા છે અને કહ્યું છે કે જો રબારી સમાજ, માલધારી સમાજના તેમજ ચારણ આહિર સમાજના લોકોને એસટીમાંથી હટાવીને જો ઓબીસીમાં કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે. ઠાકરસિંહ રબારીએ શું ચીમકી આપી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડા સમય પહેલાં જે રીતે ડખો સર્જાયો હતો ગુજરાતમાં, ચૌધરી સમાજ, માલધારી સમાજના લોકો સામસામે આવ્યા હતા અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ઘટના સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે આ વચ્ચે હવે જે ગીર બરડામાં રહેતા રબારી સમાજ, માલધારી સમાજ ને આહિર સમાજ, ચારણ સમાજના લોકો છે તેમને એસટીમાંથી હટાવીને ઓબીસીમાં સમાવવામાં આવશે તેવી ચર્ચાઓ વેગવાન બની છે. આ પ્રકારની વાત સામે આવ્યા બાદ હવે માલધારી સમાજના લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આવું કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે. આ મામલે ઠાકરસિંહ રબારીએ શું સંકેત આપ્યા છે તે સાંભળો. દિલીપભાઈ ખટાણા સમસ્ત પરિવારે આપણી વચ્ચે સૌભાગ્ય છે. તેને ધરાસક જયરામગીરી જેવા સંત આપણી વચ્ચે છે. એવા જયરામગીરી બાપુના ચરણોમાં નમન વંદન. આપ સૌ મંચ ઉપર તમામ સમાજની ધોળી તલી અને આપ સૌ મારા રા નવગણ જેવા યુવાન ભાઈઓ, આપ સૌના ચરણોમાં નમન ને વંદન કરું છું કે આ સમાજ એ ઉજળી પરંપરા, શંકર ભગવાનના આપણા ઉપર આશીર્વાદ હોય. કાળા મલિન ઓઢનારી જનેતાના આપણે સૌ છોરું છીએ. આપણી ઉજળી પરંપરા છે. ત્યારે આપ સૌને એટલી જ વાત કરું છું કે હર હંમેશા આપણા પૂર્વજોએ એટલો વિશ્વાસ હતો તમામ સમાજોનો આપણા ઉપર કે જ્યારે સુગણોને તેડવા જવાનું તો રત્ના રાયકા તેડવા ગયા હતા. આજે પણ જાગીરદાર સમાજનું કોઈ પણ કામ હોય ત્યારે રબારી સમાજે સૌના ભરોસાવાળો સમાજ છે. આપણે ક્યારેય કોઈની સાથે એટલો બધો ભરોસો હોય કે પોતાના પરિવાર બેન દીકરીઓને તેડવા કોઈ સમાજ ના ચાહતા રબારી સમાજ ઉપર ભરોસો મૂકે ને શિવ શંકરના આપણા ઉપર આશીર્વાદ છે, દેવી શક્તિઓના આપણા ઉપર આશીર્વાદ છે. એટલે આપ સૌને આની આ પરંપરા ઉજળી કાયમ રહે એવી આપ સૌને વિનંતી કરું છું કે આપણા પૂર્વજોના પુણ્યના કારણે જે કંઈ છે એ આપણા માટે છે. અને આપ સૌને વિનંતી કરું જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપ સૌ ખભે ને ખભો મિલાવો. હમણાં ગીર બરડાની કંઈક કાલે વાત થઈ છે, કદાચ એના માટે બહુ દુઃખદ છે કે 1956 મલકાન પંચે એસટીના દરજ્જા આપેલા હતા અને કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી, ભરવાડ, આહિર, ચારણ એ એસટીના દરજ્જા હટાવી દેવામાં આવશે. એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો હોય તો આપ સૌ આવશો એવી પણ આપ સૌના ચરણોમાં નમન વંદન કરી અને દેવી શક્તિઓના વાળીનાથ વડોળાના આપણા ઉપર સદાય આશીર્વાદ રહે એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌના પ્રતાપે આપ સૌ છો તો ઠાકરસિંહ રબારી કશું નથી, રૂડો ને રૂપાળો રબારી સમાજ છે. અને તમારા પ્રતાપે ક્યાંક બોલવાનું થતું હોય તો બોલું છું. હું કંઈ નથી, તમે પાછળ છો તો મારી હિંમત ને શક્તિ છો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે તમારા દીકરા તરીકે તમારી વચ્ચે હર હંમેશા જ્યાં બોલાવશો તે તમારા માટે અડધી રાતે હાજર રહીશ. જય વડવાળા, જય વાળીનાથ. આપણે સાંભળ્યા હતા રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી, જેઓ ચર્ચામાં અવારનવાર પોતાના નિવેદનોના કારણે જોવા મળે છે. તો તેમણે પણ આ બાબતે સરકારને સ્પષ્ટ ચેતવ્યા છે કે જો ગીર બરડાના લોકો સાથે આવું વર્તન કરવામાં આવશે તો પછી સાંખી લેવામાં નહીં આવે ને આગામી સમયમાં આંદોલન કરવા પડે તો આંદોલન પણ કરવાની તેમણે તૈયારી બતાવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.